મયુર આખરે મળી ગયું છે। જી હા, અનેક વાદ વિવાદ થયા અને આ વાદ વિવાદની વચ્ચે મયુર મળી ગયું છે। રાજકોટના ડોક્ટર શ્યામ રાજાણી દ્વારા માર મારવાનો વિડીયો જો વાયરલ થયો હતો તે યુવક મયુર આખરે મળી આવ્યો છે। 20થી વધુ દિવસથી ગુમ મયુર મોરી નામનો યુવક મળી આવ્યો છે। પોલીસે મયુર મોરીની પૂછપરછ પણ શરૂ કરી છે। મયુર જાતે ચાલ્યો ગયો હતો કે પછી તેનું અપહરણ કરાયું હતું, આ અંગે પૂછપરછ ચાલી રહી છે। મહત્વનું છે કે રાજકોટના બોગસ ડોક્ટર શ્યામ રાજાણીએ મયુરને માર મારતા હોય તો વિડીયો વાયરલ થયો હતો। ત્યારબાદ વિવાદ થતા તપાસ શરૂ કરાઈ, તેમાં ખુલાસા થયા। ડોક્ટર શ્યામ રાજાણી ડિગ્રી બોગસ નીકળી, હોસ્પિટલ પણ સીલ કરાઈ અને આખરે યુવક મયુરની ભાળ મળી આવી છે। 20 દિવસથી આ મયુર ગુમ હતો। રાજકોટથી સત્યમ અમારી સાથે જોડાયા છે। સત્યમ, આખરે 20 દિવસ અનેક સવાલો, અપહરણ કે પછી જાતિ ગુમ થઈ ગયો, આ તમામ સવાલો મેળવવાના બાકી છે। આ સ્થિતિની વચ્ચે મયુર મળી આવે છે, શું વિગતો સામે આવી રહી છે સમગ્ર મામલે? જી જનક, આપને જણાવી દો તો કે રાજકોટના જે લાઈફ કેર હોસ્પિટલના જે ડોક્ટર છે, ડોક્ટર શ્યામ રાજાણી, કે તેમના દ્વારા એક યુવકને મારવાનો વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો વાયુ વેગે વાયરલ થયો હતો, જેમાં પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી। તપાસમાં સામે આવ્યું છે કે જે માર ખાનાર એટલે કે જે શ્યામ રાજાણી દ્વારા જે યુવકને મારવામાં આવી રહ્યો છે તેનું નામ મયુર મોરી છે અને તે ગીર સોમનાથ જિલ્લાનો રહેવાસી છે। અને તે મયુર મોરી છેલ્લા કેટલાક સમયથી એટલે કે કેટલાક વર્ષોથી આજે શ્યામ રાજાણીની જે હોસ્પિટલ લાઈફ કેર છે કે ત્યાં કામ કરતો હતો। અને જ્યારે આ વિડીયોમાં જે શ્યામ રાજાણી અને તેમના જે સાથી માર મારી રહ્યા છે, મારવાનું કારણની વાત કરવામાં આવે તો શ્યામ રાજાણી એવું કારણ જણાવે છે કે જે મયુર મોરી છે તે અનેક યુવતીઓની છેડતી કરતો, સાથોસાથ ચોરી પણ કરતો। અને એથી મોટો આક્ષેપ એના ઉપર લગાવ્યો છે કે જે શ્યામ રાજાણીના જે પત્ની છે કે તેમને મયુર મોરી દ્વારા ભડકાવવામાં આવ્યા હતા તેમના વિરુદ્ધ, જેને લઈને શ્યામ રાજાણીના પત્ની છે કે તેમના દ્વારા ડાયવોર્સ લેવામાં આવ્યા અને આ જ ખાર રાખીને મયુર મોરીનું અપહરણ કરવામાં આવ્યું। રાજકોટના ગ્રીન લાઇન ચોકડી એટલે કે હાઈવે ઉપર તેને લઈ જવામાં આવ્યો કારમાં બેસાડીને અને ત્યાં તેને ઢોરમાર મારવામાં આવ્યો। અને આ જે માર્યાનો જે વિડીયો છે તે મોબાઈલમાં રેકોર્ડ થઈ ગયો હતો અને 6 જાન્યુઆરીના રોજ આ વિડીયો છે તે વાયરલ થયો હતો, જે મામલે પોલીસે પણ તપાસ કરી। જે શ્યામ રાજાણી છે તેની તુરંત અટકાયત પણ કરવામાં આવી અને અટકાયત બાદ અનેક પૂછપરછ કરવામાં આવી ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યા। અને અત્યારે મહત્વની વાત એ છે કે જે મયુર મોરી છેલ્લા 22 દિવસથી ગુમ હતો, પરિવાર પણ શોધી રહ્યો હતો, પરિવાર પણ ચિંતામાં હતો, સાથોસાથ પોલીસ માટે પણ આ કેસ ખૂબ જ મહત્વનો બની ગયો હતો અને માથાના દુખાવા સમાન બની ગયો હતો, કારણ કે મયુર મોરી છે તે 22 દિવસથી લાપતા હતો ને અત્યારે પોલીસને મયુર મોરી મળી આવ્યો છે। કારણ કે મયુર મોરી પાસે તેમનો જે મોબાઈલ રહેલો હતો તે મોબાઈલ સ્વિચ ઓફ હતો અને મોબાઈલ જેમ ચાલુ થયો તેમ પોલીસે તેનું લોકેશન શોધી કાઢ્યું અને મયુર મોરીને શોધી લાવ્યા છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે મયુર મોરી આટલા દિવસથી લાપતા હતો અને એક તરફ ડોક્ટર શ્યામ રાજાણી એમ કહે છે કે જે વિડીયો વાયરલ થયો અને જે વિડીયોમાં મયુર મોરીને મારવામાં આવે છે તે વિડીયો આજથી 2 મહિના પહેલાનો છે। તો મહત્વનો પ્રશ્ન એ છે કે 2 મહિના પહેલાનો આ વિડીયો છે તો મયુર મોરી હતો ક્યાં? પરિવારજનો એવું કહી રહ્યા છે કે ઘટના બાદ મયુર મોરી પોતાના ઘરે આવ્યો હતો અને ત્યારબાદ 22 દિવસથી લાપતા છે। તો કે એવી પણ વાત હતી કે શ્યામ રાજાણી દ્વારા ફરી એક વખત ધમકી પણ આપવામાં આવી હોય કે તેમને મારશે અથવા તો અન્ય પણ કોઈ કારણ હોઈ શકે કે જે મારવામાં આવ્યો તેના ડરના કારણે મયુર મોરી કોઈ અન્ય જગ્યાએ જતો રહ્યો હોય, કારણ કે શ્યામ રાજાણી અથવા તો તેમના જે માણસો છે કે તે તેમના ઘરે ન આવે અને ફરીથી તેમને મારનો। તો અનેક કડીઓ છે કે જે અત્યારે પોલીસ તપાસી રહી છે, અનેક કડીઓ ઉપર અત્યારે પોલીસની જે ટીમ છે તે મયુર મોરીની પૂછપરછ કરી રહી છે। અને સૌથી મોટું મહત્વનું એ છે કે જે શ્યામ રાજાણીના જે પત્ની છે કરિશ્મા ગાંધી, તેઓનું કહેવું છે કે મયુર મોરી છે તે ખૂબ જ સીધો છોકરો હતો। એક તરફ શ્યામ રાજાણી દ્વારા મયુર વિરુદ્ધ અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા, ત્યારે બંનેના નિવેદનો મયુર પ્રત્યેના અલગ અલગ જોવા મળ્યા હતા। ત્યારે આ પોલીસ અત્યારે મયુરની પૂછપરછ કરી રહી છે, તેમનો જે મોબાઈલ છે તે પણ તપાસી રહી છે। શું તેમના મોબાઈલમાં શ્યામ રાજાણી વિરુદ્ધના કોઈ એવા પુરાવા છે કે જે પોલીસને ક્યાંક કામ લાગી શકે તેમ છે? હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે પોલીસ આ સમગ્ર મામલે અત્યારે તપાસ કરી રહી છે, તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહેશે। તો સાથોસાથ અત્યારે તપાસ આખી રાત સુધી મયુર મોરીની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ આવતીકાલે સવારે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા સમગ્ર મામલે પત્રકાર પરિષદ સંબોધવામાં આવશે અને તેમાં તમામ ડિટેલ આપવામાં આવશે। બિલકુલ એક મહત્વપૂર્ણ બાબત છે, આભાર સત્યમ, આપની પાસે ફરીથી આવીશું। પરંતુ અનેક સવાલો છે કે આખરે 20 દિવસથી આ મયુર ક્યાં હતો? મયુર પર લગાવેલા આરોપનું સત્ય શું છે? મયુરના ગુમ થવા પાછળ ડોક્ટર શ્યામ છે કે પછી કોઈ બીજું કારણ છે? આ તમામ બાબતોનું તપાસવા માટે પોલીસ સતત તપાસ કરી રહી છે।